રક્ષાબંધન સ્પેશિયલ કેસર માવા પેંડા જે મીઠાઈની દુકાન પર મળતા હોય છે તેવા પેંડા આજે આપણે ઘરે બનાવીશું. ઘરે પેંડા બનાવવા તે એકદમ ઇઝી અને સરળ છે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આજે આપણે કેસર માવા પેંડા બનાવીશું. પેંડા બનાવવા માટે પેનમાં 1 કપ દૂધ લેવાનું છે અને 1 કપ મિલ્ક પાવડર લેવાનું છે. મિલ્ક પાવડર દૂધમાં સાથે મિક્સ કરવાનો છે. આપણે પહેલાં મિલ્ક પાવડર દૂધમાં મિક્સ કરીએ છીએ એટલે ગાંઠ અને લમ્સ નથી પડતી. હવે 4 થી 5 ચમચી ગરમ દૂધ લેવાનું છે અને દૂધમાં કેસર ઉમેરવાનું છે. ગરમ દૂધમાં કેસર ઉમેરીએ છીએ તો પેંડાનો કલર સરસ આવે છે એટલે કેસર પલાળીને મૂકી દેવાનું છે. હવે માવાના પેંડા બનાવીએ છીએ એટલે મેં 500 ગ્રામ માવો લીધો છે. મેં માર્કેટનો માવો લીધો છે. તમારે ઘરે દૂધમાંથી માવો બનાવવો હોય તો બનાવી શકો છો. હવે જે મિલ્ક પાવડરવાળું દૂધ બનાવ્યું હતું તે દૂધને ધીમા તાપે ઉકાળવાનું છે. દૂધ ધીમા તાપે ઉકળશે એટલે દૂધ ઘટ અને ક્રીમી બનશે. કેમ કે આપણે મિલ્ક પાવડર ઉમેર્યો છે એટલે ધીમા તાપે ઉકાળીશું તે દૂધ ઘટ બનશે અને આજે આપણે પેંડા બનાવીએ છીએ એટલે દૂધ ઘટ કરવાનું છે. હવે જે કેસરવાળું દૂધ છે તેને વચ્ચે હલાવતા જવાનું છે એટલે પેંડાનો કલર સરસ આવશે અને દૂધમાં પણ કેસરની ફ્લેવર અને કલર આવી જશે. તો હવે 2 થી 3 મિનિટ દૂધને ઉકાળવાનું છે એટલે દૂધ ઘટ અને ક્રીમી બનશે. ફ્રેન્ડ્સ, આજે આપણે મીઠાઈની દુકાને મળતા હોય તેવા પેંડા ઘરે બનાવીએ છીએ અને મીઠાઈની દુકાન પર પેંડા જોયા હશે તો તેનો કલર ડાર્ક હોય છે. આજે આપણે ઘરે પેંડા બનાવીએ છીએ એટલે ફૂડ કલર લેવાનો છે. તમારે ફૂડ કલર ના યુઝ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ફૂડ કલર યુઝ કરીએ છીએ તો પેંડાનો કલર સરસ આવે છે. તો આજે ફૂડ કલરને દૂધમાં સાથે મિક્સ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ પણ ઘટ થઈ ગયું છે. હવે આપણે જે 500 ગ્રામ મોળો માવો લીધો છે તે માવો પેનમાં ઉમેરી લેવાનો છે અને સાથે મિક્સ કરવાનો છે. અહીંયા મેં માર્કેટનો મોળો માવો લીધો છે. તમારે ઘરનો માવો લેવો હોય તો પણ લઈ શકો છો. તો માવાને દૂધમાં સાથે મિક્સ કરવાનું છે. હવે માવો જે મેલ્ટ થશે ને તેમ લિક્વિડ ફોર્મમાં આવશે એટલે માવો ઘટ થઈ જાય અને પેનથી અલગ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. હવે 1 કપ ખાંડ ઉમેરવાની છે. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો. અહીંયા 500 ગ્રામ માવો લીધો છે એટલે મેં 1 કપ ખાંડ લીધી છે તે તેનું પ્રોપર માપ છે. હવે ખાંડને સાથે મિક્સ કરવાનું છે અને ખાંડ ઉમેરીએ છીએ પછી થોડું લિક્વિડ ફોર્મમાં આવશે કેમ કે ખાંડનું પાણી વળે છે એટલે લિક્વિડ ફોર્મમાં આવશે, પણ કન્ટિન્યુ આ રીતે હલાવતા જવાનું છે અને એકદમ ઘટ થાય અને પેનથી અલગ થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. ફ્રેન્ડ્સ, રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો અતૂટ પ્રેમ અને સમર્પણની ભાવના. રક્ષાબંધન નામમાં જ ભાઈ બહેનનો પ્રેમ છલકાઈ આવે છે. રક્ષાબંધન સ્પેશિયલ આજે આપણે કેસર માવા પેંડા બનાવ્યા છે. તો એ માવાને 4 થી 5 મિનિટ શેકવાનું છે એટલે માવો ઘટ થઈ જશે અને પેનથી અલગ થઈ જશે. હવે આપણે કેસરવાળું દૂધ બનાવ્યું હતું તેમાં ફૂડ કલર ઉમેર્યો છે એટલે કલર સરસ આવ્યો છે. હવે કેસરવાળું દૂધ પેનમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. મીઠાઈવાળાની દુકાને પેંડા લેવા જઈએ છીએ તો તે લોકો પણ પેંડામાં ફૂડ કલર ઉમેરતા હોય છે. મેં પણ ફૂડ કલર ઉમેર્યો છે. તમારે ફૂડ કલર ના ઉમેરવો હોય અને એકલા કેસરના પેંડા બનાવવા હોય તો પણ બનાવી શકો છો, પણ ફૂડ કલર ઉમેરીએ છીએ તો પેંડાનો કલર સરસ આવે છે. તમે દૂધ ઉમેરી સાથે મિક્સ કરવાનું છે અને એકદમ ઘટ થઈ જાય અને આ રીતે પેનથી અલગ થાય ત્યાં સુધી શેકવાનું છે. તમે જોઈ શકો છો કે 5 મિનિટ થઈ ગઈ છે તો માવો પેનથી અલગ થઈ ગયો છે અને ઘટ થઈ ગયો છે અને આ રીતે ઘટ થવું જોઈએ ત્યારે જ પેંડા પ્રોપર બનશે. તો આજે આપણે કેસર માવા પેંડા બનાવીએ છીએ તો માવો સરસ શેકાઈ ગયો છે, તેનો કલર પણ સરસ આવ્યો છે. ગેસ બંધ કરી લેવાનો છે અને માવાને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય પછી જ આપણે પેંડા બનાવવાના છે. માવાને પ્લેટમાં લઈ લેવાનો છે અને ઠંડો થવા દઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે કેસર માવા પેંડા બનાવીએ છીએ, પણ તમારે આની મીઠાઈ બનાવવી હોય કે બરફી બનાવવી હોય કે લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. હવે હાથમાં ઘી લગાવવાનું છે અને માવાને એકવાર મસળવાનું છે. આપણે મસળીએ છીએ તો માવો સોફ્ટ થઈ જાય છે અને તમે મીઠાઈની દુકાને જોયા હશે તે પેંડા એકદમ સોફ્ટ હોય છે અને આપણે તોડીએ છીએ તો ઇઝીલી તૂટી જાય છે. એટલે આ રીતે માવાને મસળવાનું છે. તમે જોઈ શકો છો તેનું ટેક્સચર છે તે એકદમ ક્રીમી બની ગયું છે. તો હવે સેમ સાઇઝના પેંડા બનાવી લેવાના છે. અહીંયા હું ગોળ પેંડા બનાવું છું. તમારે મોટી સાઇઝમાં પેંડા બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને ચોરસમાં પેંડા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. પ્લેટમાં સેટ કરી અને મીઠાઈ બનાવવી હોય તો પણ બનાવી શકો છો. પણ આજે આપણે કેસર માવા પેંડા બનાવ્યા છે તો સેમ સાઇઝના પેંડા બનાવી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ પેંડા બનાવવા તે એકદમ ઇઝી અને સરળ છે. ઘરે મીઠાઈ અને પેંડા બનાવી શકાય છે. ઓછી મહેનતમાં પેંડા ઘરે બની જાય છે.
તો ફ્રેન્ડ્સ, આજે આપણે કેસર માવા પેંડા બનાવ્યા છે. તો કેસરથી ગાર્નિશિંગ કરવાનું છે. તમારે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરવું હોય તો પણ કરી શકો છો. તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈની દુકાન પર મળતા હોય તેવા કેસર માવા પેંડા બનાવ્યા છે. તો તમને આજની મારી પેંડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.